નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર અને નગરપાલિકાઓના પ્રમુખના નામ ઉપર મોહર મારવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, માજી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના સભ્યોએ આજે સવારથી જ નિરીક્ષકો દ્વારા મોકલાયેલા નામો ઉપર મનોમંથન શરૂ કર્યું હતું. આજની આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વિવિધ નગરપાલિકાઓ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની બોડીના સભ્યો ઉપર મંજૂરીની મહોર વાગી જશે અને બુધવારે એની વિધિવત જાહેરાત પણ થઈ જશે. આધારભૂત માહિતી અનુસાર આવતીકાલે બુધવારે સવારે જે તે જિલ્લા અને મહાનગરોના અધ્યક્ષને પસંદ થયેલા નામોના મેન્ડેટ પહોંચાડી દેવામાં આવશે અને જે તે બોડીની જાહેરાત પણ સામાન્ય સભામાં થઈ જાય એ રીતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જો કે જેની ઉપર સમગ્ર ગુજરાતની આતુરતાપૂર્વક નજર છે એવી મહાનગરપાલિકા અને જિલ્લાના અધ્યક્ષની જાહેરાત હોળી પછી થાય એવા એંધાણ છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ 7 અને 8ના રોજ સુરત અને નવસારી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આધારભૂત વર્તુળોના જણાવ્યા અનુસાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જેનું નામ હોળી પછી જાહેર થવાનું છે એને સ્ટેજ ઉપર જગ્યા અપાય એવા આસાર છે. હોળી અને ધૂળેટી બાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અટકી પડેલી પ્રક્રિયા હાથ ધરાશે, જે અન્વયે વિવિધ જિલ્લા અને મહાનગરના ભાજપ અધ્યક્ષની જાહેરાત પણ કરી દેવામાં આવશે. એ જોતા પ્રમુખ પદના દાવેદારો માટે પહેલા મકર સંક્રાંતિ અને હવે હોળી ધૂળેટી પહેલા પણ હૈયા હોળી થાય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં પણ અધ્યક્ષ પદ માટેની ચર્ચાચર્ચીએ યુદ્ધ વિરામ લીધો હોય એવું લાગે છે. પરંતુ બંને પક્ષોના ભાથામાં રહેલા તીરની મારક ક્ષમતા કેટલી છે એનો પણ મવડી મંડળને સુપેરે અંદાજ આવી ગયો છે. એ જોતા વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદ તરીકે જેનું નામ જાહેર થશે એનાથી 440 વોટનો રાજકીય ઝટકો લાગશે એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.